ભારતીય જનતા પાર્ટીના વાંકાનેર કુવાડવા બેઠકના ધારાસભ્ય જીતુ સોમાણી દ્વારા મુસ્લિમ મતદારોને લઈને જે નિવેદન આપવામાં આવ્યું હતું તેણે રાજકીય વર્તુળોમાં ઘણી બધી ચર્ચાઓ જગાવી છે। એમણે જે રીતે કહ્યું હતું કે મુસ્લિમ મતદારોને હું જ ના પાડું છું કે મને મત આપી મારી મત પેટીને અબડાવશો નહીં, અને જ્યારે આ બાબતે અમે ભારતીય જનતા પાર્ટી પાસેથી પણ એ જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો કે આ જે વિચારધારા છે એ જીતુ સોમાણીની વ્યક્તિગત વિચારધારા છે કે પછી પક્ષની વિચારધારા છે, ત્યારે અમને આ બાબતે કોઈ હજુ સુધી સ્પષ્ટ જવાબ નથી મળ્યો। પક્ષ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે હાલ જીતુ સોમાણીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમનું વ્યક્તિગત છે અને આ બાબતે જો પક્ષને કોઈ પ્રતિક્રિયા આપવાની જરૂર જણાશે તો પક્ષ આપશે, પરંતુ હજુ સુધી ભારતીય જનતા પક્ષ તરફથી આ બાબતને લઈને કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં નથી આવી, એટલા માટે હજુ એ સ્પષ્ટ નથી થયું કે આ જે વિચારધારા છે એ જીતુ સોમાણીની પોતાની વિચારધારા, વ્યક્તિગત વિચારધારા છે કે પછી આ ભારતીય જનતા પક્ષની વિચારધારા છે। અને આ બધા પ્રશ્નોની વચ્ચે એક મુસ્લિમ અગ્રણી દ્વારા જીતુ સોમાણીને વળતો જવાબ આપવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। જીતુ સોમાણીનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક મુસ્લિમ મતદારને કોંગ્રેસને મત આપવાનું કહી રહ્યા હતા। ત્યારબાદ આ જે મામલો હતો એને લઈને જીતુ સોમાણી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે હું કોંગ્રેસ એ જે વ્યક્તિ હતો એને કોંગ્રેસને મત આપવાનું એટલા માટે કહી રહ્યો હતો કારણ કે એ મુસ્લિમ મતદાર છે અને હું નથી ઈચ્છતો કે મુસ્લિમ મતદાર મને મત આપીને મારી મત પેટીને અભડાવે। જીતુ સોમાણી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એને લઈને રાજકીય વર્તુળોમાં ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે અને આ બધી ચર્ચાઓ વચ્ચે મુસ્લિમ અગ્રણી દ્વારા જીતુ સોમાણીને વળતો જવાબ આપવામાં આવ્યો છે। મુસ્લિમ એકતા સંગઠન મંચ જે ગુજરાતનું છે એ ગુજરાતના જે પ્રેસિડેન્ટ છે ઇમ્તિયાઝ પઠાણ, એમના દ્વારા જીતુ સોમાણીને વળતો જવાબ આપવામાં આવ્યો છે। સૌથી પહેલા તો ઇમ્તિયાઝ પઠાણને સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે, પછી આગળ વાત કરીએ। નમસ્કાર દોસ્તો, હું ઇમ્તિયાઝ પઠાણ। વાંકાનેર વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી દ્વારા એક નિવેદન આજે આપવામાં આવ્યું। જીતુભાઈ સોમાણીનું એવું કહેવાનું છે કે મુસ્લિમોના મતની મારે જરૂર નથી, મેં ક્યારેય મુસ્લિમોના મત માંગ્યા નથી અને મુસ્લિમો જો મને મત આપે તો મત પેટી અબડાઈ જાય। પેલા વિડીયો આપણે જોઈ લઈએ એમણે શું કીધું એ મને મત આપજો। હવા 2 લાખ મતદારો છે, હું નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહનો હનુમાન છું, જો એ મત ન માગી શકતા હોય ભાઈ બંગાળમાં એમ કે મારે મુસ્લિમના મત નથી જોતા, હું તો આ વસ્તુ તો હું 20 થી 25 વર્ષથી આ કહું છું કે ભાઈ મારે મુસ્લિમોના મત પેટીમાં આપી આ મત પેટી પડાવતા નહીં। શ્રી માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી, તમારું કહેવાનું એવું છે કે મુસ્લિમોના મતથી તમારી મતપેટી અબડાઈ જતી હશે। ભાઈ, આશ્ચર્યની વાત તો એ છે કે તમે આ વિડીયોની અંદર પોતાને ભગવાન શ્રી હનુમાનજી સાથે સરખાવો છો। તમે કદાચ તમારા માનવા પ્રમાણે હનુમાન ભગવાન હોઈ શકો, પણ હનુમાન ભગવાન જેમના ભક્ત હતા એ ભગવાન રામ વિશે કદાચ તમને ખબર નથી, કે જો તમને ખબર હોત તો આ આભડછટ વાળી વાત તમે ન કરત। રહી વાત બીજી કે તમારા જેવા લોકોને શું છે, આ બગાસું ખાતા પતાસું હાથમાં આવી ગયું છે। આ હિન્દુ અને મુસ્લિમની રાજનીતિ જે ચાલી ને થોડા વર્ષો પહેલા અને જે ચાલતી આવી, લોકોને તમે મૂર્ખ બનાવ્યા, લોકો મૂર્ખ બનતા આવ્યા। ક્યાંય રોડ રસ્તાની કોઈ લાઇટ પાણીની વાત નહીં, અને જ્યારે પણ આવા ઇલેક્શન આવે એટલે આ પ્રકારની હિન્દુ અને મુસ્લિમની વાત કરી દેવાની, વિધર્મીની ને અધર્મની। આ જે કેફ છે એ કેફના કારણે તમારા જેવા લોકોને આજે એ પદ મળી ગયું છે, પણ એ પદની ગરિમાની તમને ખબર નથી। કારણ કે જો ખબર હોય તો જે પદ ઉપર તમે છો એમાં જે તમે દર મહિને પગાર લ્યો છો, જે ગ્રાન્ટો લ્યો છો અને એ ફાળવો છો, એ બધું પ્રજાના ટેક્સના પૈસામાં છે, અને એ ટેક્સના પૈસા હિન્દુ ટેક્સ અને મુસ્લિમ ટેક્સ, શીખ ટેક્સ અને ઈસાઈ ટેક્સ એમ નથી આવતો, એ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ સૌના પૈસાનો ટેક્સ છે જેનો તમે પગાર લ્યો છો મિસ્ટર સોમાણી। રહી વાત આ મુસ્લિમોના મતથી મતપેટી અબડાઈ જવાની, તો તમારા ભારતીય જનતા પાર્ટીના જે મોભીઓ છે એમણે હમણાં સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી ગઈ ને એમાં 200 જેટલા મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ ફાળવી હતી, પ્રેમ ઉભરાઈ પડ્યો હતો, અને એમાંથી 122 જેટલા લોકો તો જીતીને પણ આવ્યા। એ ભારતીય જનતા પાર્ટીમાં છે, અને તમારી પાર્ટી મુસ્લિમોને રીઝવવા માટે હમણાં જે ઈદ ગઈ ને એમાં સોગાતે મોદી લઈને આવી હતી અને મુસ્લિમોના ઘરે મીઠાઈઓ વેચતી હતી। આ પણ તમને જ ખબર હશે, અને એ તમારા મોવડી મંડળના જે મિત્રો છે એમને જરા પૂછજો, કારણ કે એમને મુસ્લિમો પ્રત્યેનો પ્રેમ ઉભરાય છે, ટિકિટો ફાળવે છે, અને તમારા જેવા જે છે એમને આ પ્રકારનું વિધર્મી ને અધર્મીનું ગાજર પકડાવી દે છે, અને તમે બોલો પણ છો।
એક પ્રજાના પ્રતિનિધિ તરીકે, ચૂંટાયેલ પ્રતિનિધિ તરીકે તમારી પાસે આ અપેક્ષા ના જ હોઈ શકે. બોલતા અમને પણ ઘણું બધું આવડે છે, કાનના કીડા ખરી જાય એવું આવડે છે, પણ સંસ્કાર પણ કોઈ માયના રાખે છે અને એ સંસ્કાર અમારી અંદર છે. એટલે વાંકાનેર વિધાનસભાના મારા હિન્દુ ભાઈઓને મારી વિનંતી છે કે પોતાની જાતને ભગવાન શ્રી હનુમાનજી સાથે સરખાવનાર આ તમારા નેતાશ્રીને યાદ કરાવજો કે બોલવામાં ભાન રાખે, જે બોલે તે માપમાં રહીને બોલે. કારણ કે જો એ રાજનીતિ માટે કરીને પોતાને જો હનુમાનજી ગણી લેતા હોય તો આ બહુ દુઃખની વાત છે. અને તમારા બાળકોના ભવિષ્ય માટે પણ એ વિચારજો. ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને પણ મારી વિનંતી છે, જ્યારે તમારું બોર્ડ આ ઇલેક્શનની ટિકિટો દેવા બેસે છે ત્યારે આ જ પ્રકારના લોકો તમને મળે છે. ભારતીય જનતા પાર્ટીને આજે લોકો સ્વીકારે છે, પણ આ પ્રકારના આ ગોબર ભક્તિનું જે ગાજર લઈ અને મનમાં આવે એ પ્રકારના જે સ્ટેટમેન્ટો આપે છે, આનાથી 18 વરણ જે આપણા ગુજરાતની અંદર હળીમળીને રહે છે, એકતા ભાઈચારાથી રહે છે, એને ક્યાંક ને ક્યાંક પલીતો ચાપનારી આ બાબતો છે. અને આ અધર્મી અને વિધર્મીની રાજનીતિ હવે જૂની થઈ ગઈ છે. આજનો મતદાર જાગૃત છે, શિક્ષિત છે. ક્યાંક એવું ન થાય કે આ 182 માંથી જે બહુમતી જે આવે છે એ બહુમતી ક્યાંક બહુ પાછળ ન વહી જાય. આ જ વાત સાથે આપના ભાઈનું સલામ. ઇમ્તિયાઝ પઠાણનું કહેવું છે કે એમણે જીતુ સોમાણીને સીધો જ આક્ષેપ કર્યો છે, સીધા જ વળતા પ્રહારો કર્યા છે કે તમે જે ટેક્સના પૈસામાંથી પગાર મેળવો છો, એ જે ટેક્સના પૈસા છે, હિન્દુ ટેક્સ, મુસ્લિમ ટેક્સ, શીખ ટેક્સ, ઈસાઈ ટેક્સ, એવી રીતે એને વર્ગીકૃત કરેલો નથી. એ બધા લોકોની મહેનતની કમાણીના પૈસા છે, જેમાંથી ટેક્સ એ લોકો ભરે છે ને એમાંથી તમને પગાર મળે છે. અને એમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પણ વાત કરી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જ 200 જેટલા મુસ્લિમ લોકોને ઉમેદવારોને ટિકિટ આપી હતી ને એમાં 122 જેટલા ઉમેદવારો તો ચૂંટાઈ આવ્યા છે. અને ઈદની પણ એમણે વાત કરી કે તાજેતરમાં જ ઈદના પર્વ ઉપર ભારતીય જનતા પાર્ટી જ સોગાતે મોદી લઈને આવી હતી ને જે મુસ્લિમ ભાઈઓ હતા એમના ઘરે ઘરે જઈને મીઠાઈઓ વહેંચી હતી. એમણે એવા પણ આક્ષેપ કર્યા છે કે બોલતા તો અમને પણ આવડે છે, કાનના કીડા ખરી જાય એવું અમને બોલતા આવડે છે, પણ અમારામાં સંસ્કાર છે એટલે અમે નથી બોલતા. અને અંતે એમણે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે ક્યાંક એવું ન થાય કે 2027ની ચૂંટણીમાં જે 182માં તમને જે બહુમત મળે છે એ બહુ પાછળ રહી જાય. અંતે આવી ચીમકી પણ એમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે, રાહ એની છે કે આ વિચારધારા કોની છે એને લઈને સ્પષ્ટતા આવે કે જીતુ સોમાણીની વ્યક્તિગત વિચારધારા છે કે પછી ભારતીય જનતા પાર્ટીની આ વિચારધારા છે. અને જો આ પ્રકારની પક્ષની વિચારધારા હોય તો 2027ની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને આ કેટલું મોંઘું પડે છે. કારણ કે જે રીતે મુસ્લિમ અગ્રણીએ ચીમકી ઉચ્ચારી છે કે 122માં જે બહુમતી મળે છે બહુ પાછળ ન રહી જાય એ ખાસ જોવું. એટલે આ પ્રશ્ન હવે ભારતીય જનતા પાર્ટી માટે જટિલ પ્રશ્ન બન્યો છે. હવે પાર્ટી આમાં શું પગલાં લે છે, શું પ્રતિક્રિયા આપે છે એ જોવાનું રહ્યું. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.